નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે. લોકમંચમાં ચર્ચા કરી રહ્યા છે 10મી નવેમ્બરે જે પરિણામ દિવસ જોવા મળ્યો, ગુજરાત હોય, મધ્યપ્રદેશ હોય કે પછી બિહાર, કે જ્યાં પેટા ચૂંટણીની સાથે સાથે વિધાનસભાનું પણ પરિણામ જોવા મળ્યું હતું. અને બિહારમાં જે પરિણામ આવ્યું તેની પર સમીક્ષા કરી રહ્યા છે, તો સાથે પરિણામ પર ગુજરાતની પણ ચર્ચા કરી રહ્યા છે. સમીક્ષા એટલા માટે કે ત્યાં સરકારને લઈને જે સમીકરણો હતા તેની પર ચર્ચા કરી રહ્યા છે કે એનડીએને વધારે મત મળ્યા છે, તો તેની સામે મહાગઠબંધનને સરકાર ન બનાવતી હોય તેવું જોવા મળ્યું, કારણ કે એક્ઝિટ પોલ એનાથી વિપરીત આપણને પરિસ્થિતિ બતાવતું હતું. ચર્ચા કરી રહ્યા છે. મારી સાથે ચર્ચામાં જોડાયા છે પત્રકાર અને રાજકીય વિશ્લેષક તરીકે ભાર્ગવ પરીખ, દિલીપભાઈ ગોહિલ અને પટનાથી જોડાયા છે શૈલેન્દ્રસિંહ. આપ ત્રણેયનું સ્વાગત છે ચર્ચામાં. ભાર્ગવભાઈ, સૌથી પહેલા આપનાથી શરૂઆત કરું ને ગુજરાતની આપણે વાત પૂછી લો કે ગુજરાતમાં 8 બેઠકોને ક્લીન સ્વીપ મળી ભાજપને. જ્યારે મોદીજી આજે દિલ્હીમાં સંબોધન કર્યું એમાં પણ એમણે ઉલ્લેખ કર્યો કે ગુજરાતમાં પણ આપણે 8 બેઠક લઈને આપ્યા અને બધી જગ્યાએ ભાજપને લોકો સમર્થન આપતા થયા છે. સવાલ મારો એ છે કે રાજ્યમાં પણ નારાજગી હોવા છતાં, ઘણા બધા મુદ્દાઓ વાસ્તવિક રીતે હોવા છતાં પણ 8 બેઠકો પર બીજેપીને ક્લીન સ્વીપ કેવી રીતે, શું લાગે છે? જો ભદ્રેશ, આખી પરિસ્થિતિને જો માઇન્યુટલી આપણે ઓબ્ઝર્વ કરીએ ને તો ગુજરાતની જે 8 સીટ હતી એ 2015 ની અંદરના જે બૂથ હતા એ 2015 ના બૂથનો જે સ્વિંગ હતો એ કોંગ્રેસ તરફ હતો. 2017 ની ચૂંટણીની અંદર જે સ્વિંગ હતો એ કોંગ્રેસ તરફ હતો. પણ 2019 ની અંદર જે બૂથમાં સ્વિંગ મળ્યો હતો એ બીજેપી તરફ એનો ઝોક વધારે ગયો હતો 2019માં. અલબત્ત પંડિતો એમ કે લોકસભાની ચૂંટણીનો સ્વિંગ અલગ હોય છે, આ અલગ હોય છે, પણ બૂથનું જે માઇન્યુટ કેલ્ક્યુલેટિંગ કરીએ, જેમ કે એક જ ઉદાહરણ આપું કે અબડાસા છે, તો અબડાસાની અંદર 742 બૂથ હતા, 702 બૂથ હતા, જે વધીને 19 ની અંદર 708 થયા હતા. 6 બૂથ જ વધ્યા હતા. પણ એ 6 બૂથ, બાકીના જે બૂથોની અંદર બૂથ જે હતા એમાં મોટી જ્ઞાતિને કન્સિડર ન કરીએ અને નાની નાની જ્ઞાતિનો જે ટર્ન હતો એ સ્વિંગ જે હતો એ સ્વિંગ એ 2015 અને 17 બંનેની ચૂંટણીમાં કોંગ્રેસ તરફ હતો, જે નાની નાની જ્ઞાતિઓ હતી. એ સ્વિંગ આ તરફ આવ્યો. નંબર 2, એ સ્વિંગને સસ્ટેન કરવાનું કામ બીજેપીએ કર્યું પોતાના પેજ બૂથ કાર્યકર્તાઓએ. નંબર 2, જે બીજું જે મોટામાં મોટું પાસું થયું ગુજરાતની અંદર, કોંગ્રેસની જે પરંપરાગત વોટ બેંક હતી એ ઓબીસી, દલિત, આદિવાસી, મુસ્લિમ, આ એમની પરંપરાગત વોટ હતી. હાર્દિક પટેલનો જે ચહેરો એમણે ઉભો કર્યો પટેલ વધતો ફાયદો લેવા માટે, પણ એમાં મોટામાં મોટું નુકસાન જે ગયું એ આ જે વર્ગ હતો એ આ વર્ગને એક એવો ડર અંદરથી પેસી ગયો કે જો અમારા પાસેથી, એટલે મીન્સ જે માણસે અનામત દૂર કરવા માટે લડાઈ કરી છે એ જો અમારો ચહેરો થઈને આવે તો આવનારા દિવસોમાં તકલીફ પડે. એટલે આદિવાસી પટ્ટાથી માંડીને જ્યાં આગળ 107 જીતેલો માણસ ડાંગની અંદર એ ફરીથી આટલી મોટી લીડથી જીતે, એટલે ઇટ મીન્સ એને માઇન્યુટલી જોવા જઈએ તો એ જે ઓરિજિનલ જે જનાધાર હતો કોંગ્રેસનો એ ખસતો ગયો, અને એ ખસતો ગયો એ એના માટે બહુ મોટું પડ્યું. હવે એક એક સીટના આંકડા કાઢવા બેસી બૂથ વાઇઝ તો પણ બહુ લાંબો સમય જશે. એટલા માટે હું કહું છું કે નાની નાની જે સથવારા છે, ખાચર છે, આવી નાની નાની જે જ્ઞાતિઓ હતી એ જ્ઞાતિઓની અંદર બીજેપીએ પોતાનું મેનેજમેન્ટ કર્યું. જે સ્વિંગ 17 ની અંદર બીજી તરફ ગયો હતો, 19માં થોડોક ઢળ્યો હતો આ તરફ, એ સ્વિંગને એ લોકો લઈ આવ્યા. એટલે આ ચૂંટણીને હું લિટમસ ટેસ્ટ તરીકે જોઉં છું. લિટમસ ટેસ્ટ એટલા માટે કે આ 8 જગ્યામાંથી ખાલી ઉત્તર ગુજરાતને બાદ કરો તો સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત એને આવરી લેવાયું છે. અને તમામ જ્ઞાતિઓ જે પ્રમુખ જ્ઞાતિ મતદાતાની જ્ઞાતિ છે એ તમામ જ્ઞાતિઓ આની અંદર આવરી લેવાય છે. એટલે આવનારા દિવસોની અંદર કેવી રીતે મતદાતાનું બૂથનું મેનેજમેન્ટ કરવું એની એક રોડ મેપ અત્યારથી તૈયાર કરવો એમના માટે ઈઝી થઈ શકશે. યસ, ભાર્ગવભાઈ જે આંકલન કર્યું, દિલીપભાઈ આપનું પોતાનું આંકલન શું છે? કારણ કે સામાન્ય વ્યક્તિમાં એવું ચર્ચા થાય કે મુદ્દા જે હતા એન્ટી ઇન્કમ્બન્સીના છતાં પણ 8 બેઠકમાં બીજેપી, અને આની ઇમ્પેક્ટ હવે જે આજે રોડ મેપની વાત કરી રહ્યા છે ભાર્ગવભાઈ, તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પર એની ઇમ્પેક્ટ પડશે કે પછી આ ખરેખર 2022 માટેનું આપણે દ્રશ્ય જોઈ રહ્યા છે? એ વાત સાચી છે કે કોંગ્રેસના ટ્રેડિશનલ વોટર્સે કોંગ્રેસને મત ન આપ્યો, કારણ કે આટલી મોટી લીડ ત્યારે જ ભાજપને મળે જ્યારે કોંગ્રેસના મૂળભૂત ટેકેદારોએ પણ ભાજપને વોટ આપ્યા હોય. કારણ કે જે અનિર્ણાયક આપણે જેને કરીએ કમિટેડ વોટર ન હોય એને આપ્યા હોત
તો થોડીક સરસાઈ મળી હોત, એને બદલે જંગી સરસાઈ મળી છે, આશ્ચર્યજનક આઘાત લાગે એવી સરસાઈ મળી. એનો મતલબ કે કોંગ્રેસના ચુસ્ત ટેકેદારોએ કોંગ્રેસને આ વખતે મત ન આપ્યો. હવે શા માટે ન આપ્યો એના કારણો તપાસવા પડે. ભાર્ગવે આપેલું એક કારણ સાચું છે કે તમે એક એવા નેતાને બનાવ્યો છે કે જે અનામત હટાવવા માટેનું પ્યાદું હતો, અને ભાજપનું પ્યાદું હતો. ભાજપ અને સંઘ છે એ અનામત હટાવવા માંગે છે, એટલે એનું પ્યાદું છે. તો એને તો તમે એટલે એક કારણ એક છે. બીજું જે કારણ મને એ પણ લાગે છે કે પક્ષપલટાનો મુદ્દો સૌથી મોટો હતો, અને છતાં લોકો ભાજપને વોટ આપીને કોંગ્રેસને અગ્રેસર થયા. એટલે મને એમ લાગે છે પક્ષપલટાનો મુદ્દો હતો, એ જ રહ્યો, એ જ ચાલ્યો. પણ આપણે જે રીતે વિચારીએ છીએ એના કરતા જનતાએ જુદી રીતે વિચાર્યું. આખું ઠીકરું કોંગ્રેસ ઉપર ફોડ્યું. પૈસા આપે કોક તો તમે ખરીદાઈ જાઓ, એ આપણો મુદ્દો છે ને ભાઈ. જેની ભાઈ પૈસા હોય એ ખરીદી લે તો લોકતંત્ર બચે જ નહીં, એટલી આપણી ચિંતા હતી. પણ મતદારની ચિંતા, મતદારની એ ચિંતા હતી તમે વેચાઈ શેના જાઓ છો. આ જે દલીલ આપણે કોઈ વાર કરતા, એ દલીલ કર્યું કે આ લોકો વેચાઈ જ જવાના હોય, તમે એને જીતાડો ને પક્ષપલટો કરી જ નાખવાના હોય, પછી ભાજપમાં જ જતા રહેવાના હોય, તો મરવા દો એમને. નથી જોઈતો, તમને પાઠ ભટાવવાનો છે. તમારામાં એટલી ક્ષમતા પણ નથી કે તમે જીતાડ્યા પછી તમને સાચવી નથી શકતા, એટલે પક્ષપલટા માટે જ વોટ આપ્યો છે. કચકચાવીને કોંગ્રેસના મતદારોએ કોંગ્રેસને ભાન કરાવ્યું છે કે તમે સુધરો. આજે તમે ધંધા, દાખલા તરીકે આ છેલ્લી ઘડીએ પેલું વિડીયો લઈ આવ્યા, હિન્દીમાં વાતચીત કરે. આ અક્કલ છે કે નહીં ભાજપના કોંગ્રેસના નેતાઓમાં? અક્કલનો એક છાંટો છે ખરો? તમે ઓપરેશન કરો છો આખું વિડીયોનું, એમાં હિન્દીમાં વાતચીત કરે છે. કોને ફાયદો થયો? એટલે એવું થયું કે કોંગ્રેસીઓ હોય છે ને એ તો સાવ નકામા હોય છે, વેચાઈ જનારા હોય છે. તો એવા લોકોને શું કામ વોટ આપવો? આ મેસેજ અસરકારક રીતે ગયો અને કોંગ્રેસના વોટરે એને હરાવ્યો, અને પેલું ભાર્ગવે આપેલું એ કારણ પણ એમાં જોડાયેલું છે. ओके शैलेंद्र जी, आपसे भी एक सवाल इसी से जुड़ा हुआ, लेकिन गुजरात नहीं, वैसे दल बदलू तो मध्य प्रदेश में भी देखने को मिले. वहां पे भी 28 बैठकों पे चुनाव था. तो सवाल ये है कि वहां पे 19 बैठक बीजेपी को मिली. तो जो जिस तरह से मैंने गुजरात के लिए इन दोनों से बात करी, उसी हिसाब से मध्य प्रदेश की आपको क्या लग रहा है कि दल बदलू को वहां भी पसंद किया गया? ऐसा तो नहीं कि खाली गुजरात में ही पक्ष पर जो दल बदलू नेता थे उनको ही पसंद किया गया, वहां पे भी अच्छा रिजल्ट मिला? क्या वजह लग रही है आपको? भार्गव जी क्या बिहार के बारे में पूछ रहे हैं? हाँ, मैं मध्य प्रदेश के बारे में पूछ रहा हूँ और बिहार के बारे में भी पूछ रहा हूँ, लेकिन एक कॉमन जो सवाल है ये कि दल बदलू जो नेता होते हैं, वो दल बदलू नेताओं को भी लोगों ने पसंद किया, मध्य प्रदेश में भी देखने को मिला. हाँ जी बिल्कुल, मध्य प्रदेश में भी आपको देखने को मिला, और बिहार में भी पार्टियां थी जो पहले महागठबंधन है, तो वो लोग भी जो है जीत हासिल किए हैं. जो वर्तमान जो है बिहार की जो ताजा राजनीतिक हालात, आपको बता दें कि चुनाव उसके रिजल्ट आने के बाद प्रधानमंत्री के लोगों को बधाई दिए, अमित शाह बधाई दिए, तमाम जो नेता बीजेपी कार्यालय में जश्न का माहौल था, जदयू कार्यालय में जश्न लोग मना रहे थे, नेता कार्यकर्ता. लेकिन सबसे बड़ी बात क्या है कि बिहार के जो मुख्यमंत्री नीतीश कुमार, वो जो है अभी तक सोशल मीडिया के जरिए भी वो कोई भी मैसेज नहीं दिए हैं. ये एक बहुत बड़ी बात है. आगे की उनकी क्या रणनीति होगी बिहार के लिए, 24 घंटा राजनीति के लिए एक बहुत बड़ी बात होगी. साथ ही आपको ये भी बता दें कि नीतीश कुमार के साथ 5 ऑप्शन है, वो लेके चल रहे हैं, मथन इसी पे कर रहे होंगे. पहला कि उनको जो है स्वतंत्र तरीके से काम करने दिया जाए मुख्यमंत्री के रूप में. दूसरा होगा कि वो अगर मुख्यमंत्री होते हैं तो फिर उनको अगर नहीं ऐसा उनके जो जनता दल यूनाइटेड है, जेडीयू, उनकी भागीदारी जो है वो उनके हिसाब से सुनिश्चित हो. तीसरा हो कि वो केंद्र में योगदान दें. तो ये तमाम चीज जो है वो, लेकिन नीतीश कुमार के खामोशी जो है राजनीतिक अटकलें और राजनीतिक जो है पारा जो है वह चरम पे कर दिया है. और उनकी आगे की रणनीति क्या होगी, आगे वो क्या करेंगे, 24 घंटा जो है अभी जो है बिहार की राजनीति में जो है बहुत उहापोह की स्थिति है. क्योंकि मैंडेट आने के बावजूद भी, और देखना ये होगा कि गवर्नर के यहाँ, राज्यपाल के यहाँ कौन अपना दावेदारी पेश करने जाता है. तो ये तमाम बिहार के लिए जो है शैलेंद्र जी अभी ये मानना कितना लाजमी है, शैलेंद्र जी अभी ये मानना कितना लाजमी है कि जैसे एनडीए की वहां पे बहुमत है, तो अभी आपने जो बोला कि राज्यपाल के पास कौन जाता है पहले, तो इसमें बीजेपी जेडीयू दोनों साथ में ही है, या आपको क्या आशंका है कि वहां आरजेडी भी जा सकती है? कोई आशंका है आपको? जी बिल्कुल, इसलिए आशंका है कि हर लोग आशान्वित है, और जो महागठबंधन के नेताओं से भी बातचीत हो रही है, चाहे उनका जो बयान आ रहा है, तो कहीं ना कहीं वो कोशिश करेंगे. और वजह एक ये है कि वो चाहते हैं कि जो भी कुछ उनको उम्मीद है
कि अगर थोड़ा सा, चूंकि वो भी बहुत करीब है, 110 सीट है, तो वो चाहते हैं कि अगर उठा, उनको इंतजार है आपको चौथा कि या तो फिर उनको जो है कांग्रेस की तरफ से बोला गया नीतीश कुमार को आप मेरे तरफ आ जाइए। लेकिन यहाँ पर जो है बीजेपी कोई रिस्क लेना नहीं चाहेगी, क्योंकि महाराष्ट्र का मामला हाल का ही है। बात है, हाँ, चाहेगी नहीं कि जो है गैर बीजेपी की सरकार यहाँ पर बन जाए, क्योंकि ये राजनीतिक घटनाक्रम है, ना तो कोई किसी का सगा है ना कोई अपना है, यहाँ तो मौका परस्ती है। लेकिन अब देखना ये होगा कि नीतीश कुमार की चुप्पी, ये चुप्पी जो है वही एक बड़ा राजनीतिक जो है बिहार के लिए ये बनाए हुए है। वो चुप्पी कब तोड़ते हैं और आखिर क्या बोलते हैं, ये देखना होगा, क्योंकि बार बार एक बयान आ रहा है बीजेपी की तरफ से कि मुख्यमंत्री नीतीश कुमार ही होंगे, चाहे वो नेतृत्व हो चाहे राज्य के नेतृत्व हो। लेकिन शैलेंद्र जी, बिहार में कल के दिन भी ऐसा लगा था, देखने को मिला था कि वहां बीजेपी के कार्यकर्ता से लेकर नेता जो है वो भी जोर शोर से बोल रहे थे अगर बीजेपी की इतनी सीटें आई है तो नेता तो मुख्यमंत्री तो बीजेपी का ही होना चाहिए। तो ये माहौल जानबूझकर खड़ा किया गया नीतीश कुमार को मैसेज देने के लिए, एक बात। और अभी दिल्ली में कार्यालय में मोदी जी ने खुद बोला अभी कि नीतीश कुमार ही उनकी अगुवाई रहेगी वहां पे तो बिहार में। जी बिल्कुल भार्गव जी, इसलिए बोला गया कि कहीं जो है ये मामला महाराष्ट्र वाला मामला ना हो जाए, क्योंकि इसके पहले भी आप देख चुके हो कि महागठबंधन, उसके बाद फिर एनडीए में नीतीश कुमार शामिल है। लेकिन नीतीश कुमार जो है अपनी शर्तों पे काम करना चाहेंगे या फिर वो सिर्फ स्टेडिंग रहेंगे, क्योंकि उनपे दबाव रहेगा। आंकड़ा बहुत ही जो है इनका कम है, और जो 125 है 122 होना चाहिए, तो बहुत ज्यादा जो है वो कंफर्टेबल जो नहीं होगा। और बीजेपी चाहेगी कि बरसों बाद जो है वो अपने तरीके से सरकार पर दबाव बनाए। लेकिन यहाँ पर सबसे बड़ी जो नुकसान है वो नीतीश कुमार का है, वो ये साफ जाहिर कर रहा है कि वो राजनीति चाहते हैं, मुख्यमंत्री बनना चाहते हैं। उनके पास एक और ऑप्शन होगा, या तो वो बोले मुख्यमंत्री नहीं बने तो केंद्र में हो, तो ये तमाम चीज है। लेकिन उनकी चुप्पी टूटे नीतीश कुमार की, और क्या बोलते हैं ये देखना होगा। और 24 घंटा, क्योंकि 24 घंटा के अंदर उनको बोलना ही पड़ेगा, तो 24 घंटा जो है बिहार की राजनीति के लिए एक बहुत बड़ा निर्णायक मोड़ होगा। जी ભાર્ગવભાઈ, આપને શું લાગે છે જે રીતે અત્યારે શૈલેન્દ્રજીએ ત્યાંથી રિપોર્ટ આપણને આપ્યો અને આ ખરેખર શક્યતાઓ પણ બહુ અદભુત છે કે ત્યાં કદાચ આરજેડી પણ પ્રયત્ન કરી શકે રાજ્યપાલ સાથે જવા માટે, સરકાર બનાવવા માટે, પણ નીતિશ કુમારનું ઇક્વેશન આપને શું લાગે છે કે એમને પહેલી મોટિવેશન એ હશે મહત્વાકાંક્ષા કે મુખ્યમંત્રી એમને બનવું છે? જો મુખ્યમંત્રી બનવું હોય તો તમને બિહારમાં જ રહેવું પડે, પણ જેમ શૈલેન્દ્રજી કહે છે કે કેન્દ્રમાં પણ કોઈ સ્થાન મળે તો પછી મુખ્યમંત્રીનું પદ છોડીને બીજેપી પોતાનો માણસ ત્યાં એટલે બીજો ચહેરો ઉભો કરી દે, એવું લાગે છે? ભદ્રેશભાઈ, કદાચ શૈલેન્દ્ર જોડે વધારે સારી રીતે કોમ્યુનિકેટ થઈ જાય એટલે હું હિન્દીમાં થોડી વાત કરીશ, જેથી કરીને पहली बात तो यह है कि नीतीश कुमार अगर यहाँ पे सीएम बनने की चाह रखते हैं तो वो उनके लिए बड़ा मुश्किल होगा, क्योंकि ये इसलिए मुश्किल होगा कि उनका नंबर जो है वो बड़ा कम है। तो उनको जो है वो मुख्यमंत्री के तौर पे सुशील मोदी या तो और कोई किसी को रखना पड़ेगा जो बीजेपी की चाहत का हो। कैबिनेट बनेगी जिसके अंदर ज्यादातर शेयर जो रहेगा वो बीजेपी का रहेगा, क्योंकि बीजेपी बड़ा भाई है। बिल्कुल, एक ये दूसरी वजह है। तीसरी वजह है कि नीतीश कुमार इतने नंबर नहीं ला पाए हैं, वो भी उनकी फेलियर के तौर पे उनको देखा जाएगा। चौथी चीज जो है कि एलजेपी और ओवैसी दोनों ने जिस तरह से अपने उम्मीदवार रखे थे वहां पे, तो वो उसके चलते बीजेपी के नंबर्स जो है वो काफी हद तक बढ़े हुए हैं। अगर नीतीश कुमार के लिए ये ऑप्शन है, अगर फिर से वो आरजेडी के साथ हाथ मिलाने जाए या कुछ अलग करने जाए, तो नीतीश कुमार को कोई भरोसा इसलिए नहीं करेगा क्योंकि पिछली बार 16 महीने के अंदर उन्होंने अपना हाथ खींच लिया था। तो नीतीश कुमार के पास ये जो ऑप्शन है सेंट्रल में जाने का, क्योंकि पहले भी एक बार ये सेंट्रल मिनिस्टर रह चुके हैं, तो सेंट्रल में जाने का एक ऑप्शन जो उनके पास है, तो वो शायद वो पसंद करे, क्योंकि यही चीज है। अगर बढ़ चढ़ के नीतीश कुमार बोल सकते थे, जैसे उन्होंने इमोशनल कार्ड खेला था कि ये मेरी आखिरी टर्म है, तो उसी तरह से वो अभी बढ़ चढ़ के बोल सकते थे, या तो कुछ ट्वीट कर सकते थे, कुछ भी कर सकते थे। और यही चीज है। और जिस तरह से प्रधानमंत्री ने जिस तरह से मैसेज दिया है कि ये यहाँ पे ये मुख्यमंत्री तौर पे ये रहेंगे, क्योंकि बंबई की घटनाक्रम उन्होंने पूरा देखा है। वहां पे कहीं भी नहीं लगता था कि शिवसेना दब के उनके पास आ जाएगी, वो न कांग्रेस और एनसीपी के साथ नहीं जाएगी, वो उनको लग रहा था। और इससे मगर वो दाव उनका उल्टा हुआ।
तो शायद ये है कि नीतीश कुमार की चुप्पी जब वो तोड़ते हैं तो ये पूरा गणित क्या है नहीं, वो ભાર્ગવ अपनी ભાઈ, समझ में आ सकता है. ભાર્ગવભાઈ, આપે જે વાત કરી એમાં મને એક સવાલ એ થાય છે કે નીતિશ કુમાર અત્યારે ચૂપ છે, પણ કદાચ એવું કોઈ ડિસિઝન લઈ લે કે બીજેપી થી અલગ થઈ શકે, એવું લાગે છે આપને? ठीक है, मैं वही तो बात कर रहा हूं आपसे कि महाराष्ट्र का एक पूरा उदाहरण अपनी नजर के सामने है जी। देखिए, आप पूरी चीज को अगर बड़े परिप्रेक्ष्य में अगर देखना चाहे हाँ बिल्कुल, तो एनडीए के घटक के हिसाब से तो जी। बीजेपी ने अपना खेल खेल लिया है. सही बात। वहां पे एलजेपी और ओएसी की मदद से उन्होंने अपना नंबर बढ़ा दिया है, क्योंकि पहले से ही जो सवर्ण वर्ग है, जो हाँ, यस। उपला वर्ग है, वो पहले से ही उनके साथ था. वहां पे यादव, कुर्मी यादव, यादव और दलित, महादलित का ही पूरा पॉलिटिक्स चल रहा था. जी, जी, और जी। मुस्लिम का पॉलिटिक्स चल रहा था. बिल्कुल तो बिल्कुल। ये भी एक जनाधार इनका नीतीश का था. तो ये साबित कर दिया है बीजेपी ने कि नीतीश का जनाधार अब पहले जितना रहा नहीं है. तो नीतीश कुमार को ये सोचने की जरूरत है. और मुंबई में जो हुआ है, मतलब महाराष्ट्र में जो हुआ है, उसके ऊपर से बीजेपी एक लेसन तो उन्होंने ले ही लिया है, क्योंकि वो उस समय पे ये मान रहे थे कि शिवसेना कतई कांग्रेस या एनसीपी के साथ हाथ नहीं मिला सकती. वो लेसन भी उन्होंने ले लिया. इसीलिए प्रधानमंत्री को खुद को बोलना पड़ा है कि नीतीश कुमार ही रहेंगे. દિલીપભાઈ, તમે હિન્દી કે ગુજરાતીમાં બોલી શકો છો, પણ સવાલ મારો ગુજરાતીમાં સાંભળી લો. જેમ અત્યારે ભાર્ગવભાઈ કીધી એ શક્યતા ખરેખર બહુ મોટો પ્રશ્ન થાય છે. નીતિશ કુમાર ચૂપ છે એનું પાછળનું કારણ આપણે શું લાગે છે? શું કદાચ ગણિત ગોઠવતા હશે? પણ સવાલ બી જોઈ લો. ધારો કે એ છૂટા થાય તો શું એ આરજેડી ને પસંદ કરીને ત્યાં જાય તો ત્યાં પણ કન્ડિશન, કારણ કે ત્યાં પણ બેઠકો તો નીતિશ કુમારની ઓછી જ છે, કારણ કે સૌથી હાઈએસ્ટ પાર્ટી તો ત્યાં પહેલી મોટી પાર્ટી તો આરજેડી છે. તો શું કન્ડિશન્સ હોઈ શકે, શું લાગે છે આપણે? એટલે તો પછી આરજેડી એ પણ વિચારવું પડે, કારણ કે ગયા વખતે દગો કર્યો તો આ વખતે કેટલો સમય પછી દગો ન કરે એ નક્કી ન કહેવાય. અને સરકાર બને તો આરજેડી ની બને, હવે કે નીતિશ ની ન બને. એટલે ત્યાં એ લોકો કહીને સીએમ ન બનાવે, એક વાત છે. બીજું, કેન્દ્રમાં જવાનો મતલબ નથી. કેન્દ્રમાં જઈને કઠપુતળી બનવાનું, શોભાની મૂર્તિમાં ત્યાં જઈને બેસવાનું, એનો કોઈ મતલબ નથી. પ્રધાનમંડળમાં તમને લઈને તમારે કરવાનું શું કશું જ નહીં. ત્યાં તો ભાજપના નેતાઓએ કઈ કરવાનું નથી હોતું, તો નીતિશે શું કરવાનું હોય? મંજીરા વગાડવાના. એટલે મંજીરા વગાડવા માટે દિલ્હી ન જાય. અત્યારે એને ભાજપને નચાવવાનો પૂરેપૂરો મોકો છે. બિહાર છે, પશ્ચિમ બંગાળનું પડોશી રાજ્ય છે, એની હવા ત્યાં થોડી થોડી જતી હોય છે. ભાજપને બહુ મોટી ગરજ છે, આના કરતા વધારે મોટી ગરજ બંગાળમાં છે. હા બિલકુલ. એને ખ્યાલ છે કે ગરજ છે. એટલે દિલીપભાઈ, એવું થાય કે બીજેપી નીતિશ કુમારની બધી શરતો માને, માની જ લીધી ને. આજે હવે નક્કી થઈ ગયું. આજે નરેન્દ્ર મોદી બોલ્યા છે સભામાં, એટલે અત્યારે તો નક્કી થઈ ગયું છે. હવે એમાં કોઈ સ્પેક્યુલેશન નથી રહ્યું. ખાલી કેટલો સમય ચાલે છે એવી શક્યતા ખરી કે કદાચ 6 મહિના, વર્ષ પછી ત્યાં ચહેરો બીજો આવી જાય. હા, એ તો કહું છું ને, હું એ જ વાત કરી રહ્યો છે કે અત્યારે નક્કી થઈ ગયું છે નીતિશ બનશે. એમણે જયારે કહ્યું, એક જ વાર નીતિશ નું નામ લીધું આખી સભામાં, એક પણ તાળી પડી નહીં. એમણે નીતિશ કુમાર બનશે સીએમ એવું બોલ્યું, આખી સભામાં સન્નાટો હતો, પણ તાળી. ત્યાં થોડું મોટી તોડફોડ કરવી પડે એમ છે. આખી કોંગ્રેસ તોડ એટલે 19 થાય તો પણ 95 થાય. એ પછી આરજેડી ને તોડવી પડે, બીજા 20-22 તોડવા પડે આરજેડી ના. એના માટે સમય જોઈએ. એટલે નીતિશ પાસે બે વિકલ્પ છે ને. બીજું, આરજેડી બી એનો ટેકો લઈને સરકાર ન બનાવે, એટલે એની પછી ત્રીજું ઓપ્શન છે, જે જો ભાજપ ન માને. આમ તો માની લીધું છે, વાત પૂરી થઈ ગઈ છે. નીતિશ ની સરકાર બને છે, ભાજપ એને વર્ષ 1.5 વર્ષ કામ કરવા દેશે બંગાળની ચૂંટણી સુધી, અથવા તો તોડફોડ થાય અને પોતાની સરકાર બને ત્યાં સુધી. એ સિવાયનું એક ખાલી કલ્પના કરવા માટે સરકાર આરજેડી બનાવે ને, આ તટસ્થ થઈ જાય. બહાર રે જનતા દળ નક્કી કરે કે અમે બહાર છીએ, સરકારમાં નહીં જોડાઈએ, બહારથી ટેકો આપીશું ને, મુદ્દા આધારિત જરૂર હશે તો ટેકો આપીશું. એ એક એક્સ્ટ્રીમ કેસ છે, પણ હવે એનો બી કોઈ અર્થ નથી, કારણ કે આરજેડી જાણે છે કે એ કર્યા પછી પણ જયારે જરૂર હોય ત્યારે ટેકો ના આપે તો સરકાર તૂટી જવાની છે. એટલે ટૂંકમાં નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી એ પછી નીતિશની સરકાર બને છે. 1 વર્ષ 1.5 વર્ષ પશ્ચિમની બંગાળની સરકાર ચૂંટણી સુધી, અથવા કોંગ્રેસ આખી તૂટી જાય, આરજેડી અડધી તૂટી જાય, ત્યાં સુધી રહેશે. પણ દિલીપભાઈ, આપને એવું લાગે છે કે બીજેપીએ જે સમીકરણ ગોઠવ્યા બિહારમાં, જેમ એલજેપી ની વાત કરી, ચિરાગ પાસવાને બહુ સ્પષ્ટ આજે સ્વીકાર્યું મીડિયામાં કે મારો એજન્ડા પૂરો થઈ ગયો ચૂંટણી લડવા માટેનો, મારે નીતિશ કુમારને નુકસાન કરવાનું હતું, ભાજપને ફાયદો કરવાનો હતો. આ સ્પષ્ટપણે બોલ્યા છે ભાઈ ચિરાગ પાસવાન. અને બીજી બાજુ એમઆઈએમ ની વાત કરીએ, જે ઓવેસી ની વાત કરીએ, તો આ સમીકરણો બીજેપીએ જો ગોઠવ્યા હોય તો નીતિશ કુમારને પહેલા અંદાજ આવી જ ગયો હશે કે એમની રાજકીય કારકિર્દી પર કદાચ કોઈ સંકટ ઉભું થઈ રહ્યું છે ભાજપ દ્વારા.
એ આવી જ ગયો હોય ને, આખી દુનિયાને ખબર હતી કે રહસ્ય તો હતું નહીં, એ બહુ સ્પષ્ટપણે જાણતા હતા. અને આ પેલી ખુલ્લે આમ ટેકો આપતો હતો. ને આપણે જાણીએ છીએ કે ભાજપની બી ટીમ તરીકે ઓવૈસી જ્યાં જ્યાં ફાયદો થાય ભાજપને એ પ્રકારે કામ કરે છે. એટલે એ તો બહુ સ્પષ્ટ વાત હતી. પણ નીતિશ પાસે બીજો ઓપ્શન શું હતો? નીતિશ કરી શું શકે એમ હતા? કારણ કે એની જે આબરૂ છે નીતિશ કુમારની, એ તળિયે જતી રહી છે. એક સમયે દેશના બહુ સારા નેતા કહેવાતા હતા, એટલી બધી પાટલીઓ બદલી છે કે તો પાટલી બદલુઓના શિરમોર છે. આબરૂ વિનાના નેતા છે. પોતાને રાષ્ટ્રીય કક્ષાના ને સુશાંત બાબુ કહે છે 15 વર્ષમાં, અને નરેન્દ્ર મોદી એની સભામાં કહ્યું 15 વર્ષમાં કઈ કામ તો થયું નથી, ખાલી 2.5 વર્ષથી સાથે છે. એટલે બરાબર. એ તો સરા જાહેર કહેલું છે કે આ ભાઈ સુશાસન બાબુએ એક પૈસાનું કામ નથી કર્યું. 2.5 વર્ષમાં જે કઈ થોડું ઘણું કર્યું એ બી ભાજપે કર્યું, તો કઈ કર્યું નથી. એટલે આબરૂ વિનાના નેતા છે. અને બિહારના 100 ગાંડા છે. 100 ગાંડા છે ભાર્ગવ, સાચી વાત. બિહારના 100 ગાંડા છે, કોઈ આબરૂ વિનાના. એને કઈ ઓપ્શન નથી. આ તો એક એની પાસે મળ્યો છે ચાબુક નચાવવા માટે, કારણ કે આંકડો બહુ ઘટે છે. એટલે એનો ખેલ 1 વર્ષ ચાલવાનો છે, 1-1.5 વર્ષ. ओके, शैलेंद्र जी, ये दिलीप जी और भार्गव जी बता रहे हैं, उस हिसाब से आप कितना सहमत हो कि जैसे 6 महीने 1 साल ये खेल हो सकता है कि मुख्यमंत्री के तौर पे वहां नीतीश कुमार ही रहेंगे, उसके बाद जब बंगाल का इलेक्शन खत्म होता है तब बीजेपी खुद डिसाइड करेगी हमें क्या करना है? और एक सवाल दूसरा, चेहरे के हिसाब से देखने जाए तो वहां पे बीजेपी के नेता देखने को मिल रहे हैं, शायद नित्यानंद राय देखने को मिल रहे हैं, उनको भी ज्यादा प्रमोट किया जा रहा है बीजेपी की ओर से। तो क्या उनकी कोई गुंजाइश लग रही है चेहरे के तौर पे? भार्गव जी, पहला तो बिहार का जो जी जी मार्केट पैटर्न का एक प्रभाव है, जो मामला है वोट दिए और उसका वजह नीतीश कुमार है। रही बात नीतीश कुमार केंद्र में जाएंगे कि नहीं जाएंगे तो बात की बात है, लेकिन लगता नहीं है, क्योंकि नीतीश कुमार के बाद जदयू को संभालने वाला ऐसा कोई नेता नहीं है जदयू में कि जो जदयू को नीतीश कुमार को केंद्र में जाने के बाद संभाल ले। दूसरी बात है बीजेपी के पास फिलहाल ऐसा कोई चेहरा नहीं है जो कि मुख्यमंत्री पद को संभाल कर और उसको बेहतर तरीके से जो है उसको चला ले। तो यहाँ पर बीजेपी के लिए एक तरफ जहां नीतीश कुमार के लिए मुश्किलें है कि वो कम सीट लाकर और वो अपने आप को कमजोर कर चुके हैं, वो काफी कमजोर हो चुके हैं, क्योंकि नीतीश कुमार मुख्यमंत्री होंगे तो वो धार नहीं होगी जो कि इसके पहले का कार्यकाल उनका रहा है। दूसरी तरफ बीजेपी नेतृत्व के सामने ये प्रश्न लग रहा है, ये परेशानी है कि आखिर किसको जो है बिहार में बीजेपी के कौन से नेता है जिनको आगे करके मुख्यमंत्री का कैंडिडेट बनाया जाए। वहाँ के गृह राज्य मंत्री देखने को मिल रहे नित्यानंद राय, उनको ज्यादा क्यों प्रमोट कर रही है बीजेपी बिहार में? नित्यानंद राय को इसलिए कर रहे हैं कि वो केंद्रीय गृह राज्य मंत्री है। अच्छा, और लगातार संपर्क में है, लेकिन नित्यानंद राय का भी जो है ऐसा कोई छवि नहीं है बिहार में, ऐसा कोई चेहरा नहीं है। लेकिन कहते हैं ना कि मजबूरी लेकिन नित्यानंद राय का नाम आ रहा है, लेकिन ऐसा फिलहाल देखने में लगता नहीं है। ओके, ठीक है। शॉर्ट में शैलेंद्र जी, आप तीनों से पूछ रहा हूं मैं, अभी आपने बोला लेकिन 24 घंटे जरूरी देखना कि क्या हो सकता है, लेकिन बिहार की सरकार के इक्वेशन आप क्या देख रहे हो अभी के माहौल को देखने के बाद? प्रश्न दोहराइएगा। सरकार बनाने का माहौल क्या देख रहे हो आप? सरकार के लिए जो इक्वेशन बैठेगा वो किस तरह का? नीतीश कुमार ही वहां पे मुख्यमंत्री के तौर पे अभी भले 24 घंटे की आप वेट करने की बात कर रहे हो। हाँ जी, बिल्कुल। देखिए, सरकार जब बनती है तो हम इसके पहले भी कहे कि अब जो पिछला जो उनका कार्यकाल मुख्यमंत्री उनका रहा उसमें और अभी वर्तमान में काफी अंतर होगा, क्योंकि बीजेपी एक बहुत बड़ी संख्या में है। निश्चित रूप से कहीं ना कहीं ज्यादा जो है मंत्रिमंडल में सीटों की उनकी मांग होगी। बराबर, जो है ये कहीं ना कहीं नीतीश कुमार को परेशान कर रहा है, और नीतीश कुमार चाहते हैं कि उनको स्वतंत्र तरीके से वो पहले करते रहते हैं, वो ठीक है। तो इसी के लिए वो चुप्पी है, और चुप्पी टूटेगा तो रणनीति क्या होती है देखना होगा। ઓકે, ભાર્ગવ ભાઈ, શું લાગે છે નીતિશ કુમાર અત્યારે તો કદાચ મુખ્યમંત્રી તરીકે રહેવા મળે અને પછી જો 6 મહિના કે વર્ષ પછીનું પિક્ચર જોવા મળશે એ પછીની ચર્ચા છે, પણ અત્યારે આપણે શું લાગે છે કે રાજ્યપાલ પાસે પહોંચવા માટેના સમીકરણો અથવા સરકાર બનાવવા માટેના સમીકરણો શું છે? એટલે બહુ સ્પષ્ટ સંકેત નરેન્દ્ર મોદીએ જયારે આપી દીધો છે કે મુખ્યમંત્રી નીતિશ કુમાર જશે એટલે એ જ દાવો કરશે, પણ મહત્વની વાત એ રહેશે કે મોટા ભાઈ તરીકે મહત્વના જે ખાતાઓ છે જેની અંદર કેબિનેટના
એ કેબિનેટના મહત્વના ખાતાઓ બીજેપી પોતાના હાથમાં રાખશે, જેથી કરીને નીતિશ કુમાર પોતાની ઈચ્છા પ્રમાણે કામ ન કરી શકે. આ રણનીતિ બીજેપી ચોક્કસ અપનાવશે. દિલીપભાઈ, બંધાયેલા હાથે કામ કરશે નીતિશ કુમાર? હા, રિમોટ કંટ્રોલ તરીકે કામ કરે તો કદાચ વધારે ચાલે. અને એક ઉપમુખ્યમંત્રી હશે જી ભાજપમાંથી. હવે નરેન્દ્ર મોદી કહેશે પણ સુશીલ મોદી હશે કે નહીં એ જોવાનું રહેશે, કે એને એક બનાવીને સુશીલ મોદીને કદાચ બનાવવા પડે તો બે ઉપમુખ્ય પ્રધાન હશે, એક સુશીલ મોદી અને એક બીજા કેન્દ્રની પસંદગીના. અને આ થોડો સમય ખેલ ચાલશે. ઓકે દર્શક મિત્રો, બિહારના જે પરિણામ આવ્યા હતા તેની પર સમીક્ષા કરી રહ્યા હતા, પણ અત્યારે જે શક્યતાઓ ત્રણ મહાનુભાવ કહી રહ્યા છે મુજબ તો જોવા મળી રહ્યું છે કે નીતિશ કુમાર ત્યાં શપથ લે મુખ્યમંત્રીના, પણ તેમ છતાં આગામી કેટલો સમય તેઓ મુખ્યમંત્રી પદ પર રહી શકે તેની પર સવાલો ઉભા થઈ રહ્યા છે, શંકા ઉભા થઈ રહી છે. તો બીજી બાજુ એક શક્યતા એ પણ કહેવામાં આવી રહી છે કે જે નીતિશ કુમાર છે બીજેપી થી અલગ થાય, જો થાય છે તો આરજેડી પાસે જાય, અને આરજેડી પાસે જાય તો પછી ત્યાં શરતો શું હશે, ત્યાં પણ એમનું માન સન્માન સચવાશે કે નહીં, એમની કન્ડિશન સચવાશે કે નહીં, આ સવાલો પણ મહત્વના થઈ રહ્યા છે. પણ જોવું રહ્યું કે 24 કલાકની અંદર આ ચિત્ર સ્પષ્ટ થશે એવું માનવામાં આવી રહ્યું છે, અને નીતિશ કુમાર અત્યારે કોઈ પણ પ્રકારનું નિવેદન નથી કરી રહ્યા. આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરે છે. ચર્ચામાં ત્રણેય ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. શૈલેન્દ્રજી, ધન્યવાદ. તો ફરી મળીશું દર્શક મિત્રો લોકમંચમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.